લોકસભાની ચૂંટણીની જાહેરાત આજે થવાની છે, ત્યારે બીબી ન્યૂઝ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં જનતાનું મૂડ જાણી રહ્યું છે. ત્યારે આજે બીબી ન્યૂઝની ટીમ પહોંચી હતી અમદાવાદના યુનિવર્સિટી વિસ્તારમાં, જ્યાં યુવાનોનો મૂડ જાણવાનો પ્રયત્ન કર્યો. લોકસભા 2024નું ઇલેક્શનને હવે કહી શકાય ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે તમામ પક્ષો જે પોતાના ઉમેદવારો છે તે પણ જાહેર કરી રહ્યા છે. ત્યારે આ વખતે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે બીબી ન્યૂઝની ટીમ છે તે પહોંચી છે. જીએમડીસી ગ્રાઉન્ડના જે ખેલાડીઓ છે, જે જનતા છે, તે લોકોનું શું માનવું છે, તે લોકો કેવા ઉમેદવારની પસંદગી કરવા માગે છે, તેમની જોડે વાત કરીશું. શું નામ છે આપનું? જયેશભાઈ, ઇલેક્શન હવે નજીક આવી રહ્યું છે. શું આશા રાખી રહ્યા છો? જે બી પાર્ટી આવે, જે બી ઉમેદવાર આવે, જે પણ જીતે, તમે શું આશા રાખી રહ્યા છો? જે કામ કરે છે એ પાર્ટી આવશે, બરાબર. એટલે જે વિકાસ છે એના માટે જે મોદીજી કામ કરી રહ્યા છે, એટલે આવશે તો મોદીજી. વિકાસની વાત કરો છો, કેવો વિકાસ અત્યાર સુધીમાં જોવા મળ્યો છે? સારો, રસ્તા સારા છે, એજ્યુકેશન સારું છે, અને જે જરૂરિયાતની વસ્તુઓ છે એ હવે પેટ્રોલના ભાવ બી ઘટી ગયા, એટલે મતલબ કે અને ગરીબો માટે ખાસ ધ્યાન રાખે છે એમને, કે કોઈ બી બિચારા ગરીબ હોય, અને યોજનાઓ સારી છે. લોકોને ઘર સસ્તા ભાવે ઘર આપ્યા છે, લોકોને ફ્રીમાં 5 વર્ષ માટે ગેરંટી આપે છે કે 5 વર્ષ સુધી તમારે કોઈ તકલીફ નહીં પડે. ગરીબોને રહેવા માટે આપ્યું, જમવા માટે આપ્યું, ઇવન જે મેડિકલ માટે સારામાં સારું. કોઈ પણ ગવર્મેન્ટ કેવી રીતે ચાલે કે ભાઈ મેડિકલ સારું હોય, કે પ્રજાની સ્વાસ્થ્ય માટે એમણે 10 લાખનું ફ્રી ઇન્સ્યોરન્સ કરેલો છે. એટલે મતલબ કે જે કામ કરે છે એ આવશે. અને બધા અમૃતમ યોજના ખૂબ સારી છે, જે મોદી એમ જે 5 લાખ હતા એના 10 લાખ કર્યા. એટલે મતલબ કે જે નતા અફોર્ડ કરી શકતા એમને સારું પેલો એજ્યુકેશન પ્લસ હેલ્થ મળશે એમ. તમે એક યંગસ્ટર છો, તમે શું માની રહ્યા છો? ખાસ કરીને યુવાઓનો માટે જે નોકરીની વાત છે કે બેરોજગારીની વાત છે, એ બી ઘણી નોકરીઓ અત્યારે હાલ નથી મળી રહી. તમે શું માની રહ્યા છો? તમારી દ્રષ્ટિએ કેવી સરકાર હોવી જોઈએ? બેરોજગારીની તકમાં જોવા જઈએ તો મોદી સરકાર સારું કામ કરી રહ્યું છે. બેરોજગારીમાં આજથી 5-10 વર્ષ પહેલાં જોવા જઈએ તો લોકો ઘણા બેરોજગાર હતા. અત્યારની જનરેશનમાં જોવા જઈએ તો બધાની સાથે બધાની જોડે રોજગાર છે, સારા એવા પગારમાં બધા કામ કરી રહ્યા છે, અને મોદી સરકાર સારું જ કામ કરે છે, કરતી રહેશે. આપ શું કહેશો? કામ તો મોદી સરકારનું અત્યાર સુધીમાં બધા કહે છે સારું છે, વિકાસની વાતો બી કરવામાં આવે છે. તમે કેવો વિકાસ અત્યાર સુધીમાં જોયા છો, અને કેવો વિકાસ હજી જોવા માગો છો? જોવા જઈએ તો ઘણું બધું એજ્યુકેશન, જોવા જઈએ તો દેશના માટે એજ્યુકેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એજ્યુકેશન આગળ વધી રહ્યું છે, આર્થિક પરિસ્થિતિ બધાની જેમ વધારે ગ્રોથ થઈ રહી છે, અને તમે જોઈ બી શકો કે ઘણો બધો વિકાસ થયો છે. બધા શહેરો એવું બી નહીં, નાના ગામડાઓ બી વિકાસ તરફ આગળ વધી રહ્યા છે, અને બધી સેવાઓ ગવર્મેન્ટ પૂરી પાડી રહી છે, અને સારી રીતે પાડી રહી છે. તો આવનારો સમય બી શાયદ મોદી સાહેબ માટેનો જ લાગે છે. 2024માં ઇલેક્શન ભાઈ કદાચ મોદી સાહેબ જ રહેશે, અને બધા વિચારે છે કે એ જ રહે. તો બધી રીતે તમે ઇન્ટરનેશનલ લેવલ પર બી જોવા જાઓ તો મોદી સાહેબનો એક ડંકો થઈ ગયો છે. હવે ઇન્ડિયાનું એક નામ હવે એક સ્ટેજ ઉપર પહોંચવા મળ્યું ધીરે ધીરે. પહેલાંના ટાઈમમાં ઇન્ડિયાને કોઈ ગણતું બી નહોતું, ઇન્ડિયાની પબ્લિકને કોઈ ગણતું બી નહોતું. અત્યારના ટાઈમમાં જે વિકાસ થઈ રહ્યો છે એના કારણે આપણું ઇન્ડિયાનું લેવલ બહુ જ હાઈ લેવલ ઉપર જઈ રહ્યું. સામે મોંઘવારી નથી વધતી? મોંઘવારી વધે, પણ જો સાહેબ કદાચ તમે જેવી તમે ફેસિલિટી માગો એની સામે કદાચ મોંઘવારી બી વધી શકે છે. તો એ તો થોડું રહેવાનું જ છે, પણ જોવા જઈએ તો ઓવરઓલ ફેસિલિટી બી એટલી જ તમને મળી રહી છે. ગવર્મેન્ટ કદાચ પોતાના પૈસા તો ઘરમાંથી કાઢવા નથી, પબ્લિકના પૈસાથી જ બધું સેવાઓ મળવાની છે. તો કદાચ તમને એવું લાગતું હોય કે કદાચ મોંઘવારી વધી રહી છે, પણ એની સામે તમને બેનિફિટ બી એટલા મળી રહ્યા. ગરીબો માટે, હેલ્થ માટે, રહેવા માટે, જમવા માટે બધી જ રીતે ફેસિલિટી હોય. તો કદાચ એ કમ્પન્સેશન કરવા માટે કદાચ તમને એવું લાગતું હોય કે કદાચ મોંઘવારી વધી રહી છે. ફેસિલિટી વાઇઝ જોઈએ તો જરૂર પડશે. અગર જો કોઈ પણ યુવા વર્ગને ફેસિલિટી જોઈતી હશે તો મોંઘવારી તો આવવાની છે. આપણું પોપ્યુલેશન પ્રમાણે આપણે જોવા જઈએ તો મોંઘવારી કશું જ નથી. મોંઘવારી ફેસિલિટી જોઈએ છે. આજે દરેક વ્યક્તિ ઘરે બેઠા બેઠા બિલ પે કરી શકે છે, ટિકિટ બુક કરી શકે છે, ટ્રાવેલ કરવું હોય તો કોઈ પણ જગ્યાએથી વિધિન અ મિનિટમાં થઈ શકે છે, રેલવે ટિકિટ બુક થઈ શકે છે. એટલે બધી જ ફેસિલિટી ઓલમોસ્ટ આપેલી છે. તમે પોતે અહીંયા બધા ક્રિકેટ રમતા હતા, પણ એવું હવે કહેવામાં આવી રહ્યું છે કે અમદાવાદમાં બાળકો હોય કે કોઈ બી સ્પોર્ટ્સમેન હોય એને રમવા માટે મેદાનો હવે ખૂબ ઓછા રહ્યા છે. રાઈટ, એ વસ્તુ સાચી છે કે મેદાનો ઘણા બધા ઓછા છે. એની સાથે પણ ગવર્મેન્ટે બીજા બધા બી એડિશનલ, જેવા કે હમણાં રમતગમતનું સ્ટાર્ટ થાય છે, જે મહાકુંભ કર્યા, એટલે નવા જે ખેલાડીઓ છે, પછી એક લોકલ લેવલે IPL ચાલુ કરી છે, એટલે નવા ખેલાડીઓ સ્ટાર હતા
એટલે પ્લેટફોર્મ મળ્યા છે. પણ એ લોકોને રમવા માટે મેદાન તો જોઈશે ને. આજે તમે અહીંયા આગળ રમો છો પણ કહેવાય છે કે આ મેદાન બી હવે બહુ જાજો સમય બહુ લાંબો સમય કદાચ રહે ના રહે કોઈ ભરોસો નથી. અહીંયા આગળ ઇવેન્ટ્સ થતી હોય છે ત્યારે બી કદાચ અહીંયા ખેલાડીઓને રમવા નથી મળતું. પણ જે તમે કહો છો લોકલ લેવલે IPL શરૂ થઈ છે, અલગ અલગ સ્પોર્ટ્સની એક્ટિવિટી સરકાર દ્વારા શરૂ કરી છે, ખૂબ સારી બાબત છે. પરંતુ એના માટે જે બી ખેલાડીઓ છે, જે સ્પોર્ટ્સમેન છે, એનામાં પ્રેક્ટિસ કરવા માટેની જે જગ્યા, જે ખુલ્લા મેદાનને જોઈએ એ હવે ખૂબ ઓછા થતા જાય છે. એકચ્યુઅલમાં અમદાવાદના પોપ્યુલેશન અને જે વિકાસ થાય છે એ પ્રમાણે હવે મેદાનો બહુ જ ઓછા રહ્યા છે. રાઈટ. હવે તમારે જો અગર રમવું હોય તો અમદાવાદની આજુબાજુમાં 40-50 કિલોમીટરની બહાર જવું પડે છે. એ વસ્તુ એક એ છે. પહેલાં હતું કે ઘણા બધા મેદાનો ખુલ્લા ઓપન હતા તો જેથી પબ્લિક રમી શકતી હતી. એ વસ્તુ છે કે આજે ઘણા બધા મેદાનો અત્યારે એના બિલ્ડિંગ બની ગયા છે. એટલે એ એક ખેલાડીઓને થોડું પ્રોબ્લેમ થઈ રહ્યો છે. એટલે મોદી સાહેબને મારે એવી અપીલ કે ભાઈ એવા ઘણા એવા મેદાનો કંઈક ગવર્મેન્ટ આપણા નવા ખેલાડીઓ માટે કે જે આવનારી પેઢી છે એના માટે એ લોકો આ કરે કે જેથી શું કહેવાય કે એ લોકો પણ ઇઝીલી રમી શકે અને આગળ વધી શકે, પોતાનું ટેલેન્ટ બતાવી શકે. આપનું શું નામ છે? ચિરાગ જોશી. ચિરાગભાઈ, કઈ ફિલ્ડમાંથી આવો છો? હું ઇન્સ્યોરન્સ ફિલ્ડમાંથી છું. અચ્છા, ઇન્સ્યોરન્સ ફિલ્ડની વાત કરીએ તો ઇન્સ્યોરન્સમાં અત્યારે ઘણો નોકરી બાબતમાં હોય કે એ બાબતમાં મુશ્કેલીઓ ઘણી જોવા મળી રહી છે. ઘણા બધા લોકોને એવી મુશ્કેલી બી સામે આવી રહી છે. આપ શું કહેશો? જે રીતનો ઇલેક્શનનો સમય નજીક આવે છે, કહેવાય છે કે આજ શાંતિ કદાચ આચારસંહિતા લાગુ થશે, ઇલેક્શનની તારીખો બી ડિક્લેર કરી દેવામાં આવશે. તમે કેવી સરકાર, કેવી આશા રાખી રહ્યા છો સરકાર જોડેથી? શું આશા છે તમને? ઇન્સ્યોરન્સ રિલેટેડ તો આમાં કોઈ બાબત જ નથી. ઇન્સ્યોરન્સ રિલેટેડ જે આપણે વાત કરીએ છીએ તો નોર્મલી મોદી સરકારે ઓલરેડી જે ગરીબો માટે જે આપણને યોજના આપી છે, જે 5 લાખથી અત્યારે 10 લાખની અત્યારે સુવિધા કરી દીધી છે. એ ઇન્સ્યોરન્સ માટે તો છે જ. એની સિવાયની અત્યારે જે આપણે ડિસ્કશન ચાલી રહ્યું છે કે મોદી સરકાર એ લેવલ પર પહોંચી ગયા છે કે જે આપણું ઇન્ડિયા, જ્યાં પહેલાં કાંઈ નામ નહોતું લેવાતું, હવે ઇનફેક્ટ વિઝા લેવા પડે છે આપણા ઇન્ડિયા માટે આવવા માટે. તો આ લેવલ સુધી આપણે મોદી સરકારે વિકાસ કર્યો છે. અમે એ જ એટલે એ જ ઈચ્છીએ છીએ કે આવતા વર્ષે એટલે જે પણ, હું એવું નથી કહેતો કે મોદી સરકાર જ, જે પણ પાર્ટી સારું કામ કરે એ વિકાસ કરે, એ આગળ આવે. વન નેશન વન ઇલેક્શનની વાત ચાલી રહી છે કે વન નેશન વન ઇલેક્શનની યોજના લાગુ કરવામાં આવે કે આખા દેશમાં એક જ ઇલેક્શન કરવામાં આવે, જે રીતે વિદેશોમાં બી છે. તો એને લઈને શું કહેશો? આ યોજના જો આ વન નેશન વન ઇલેક્શન લાગુ કરવામાં આવશે તો એ કેટલી સારી બાબત છે? વન નેશન વન ઇલેક્શન એ એક સારી બાબત જ છે. હવે ઘણી વખત એવું થાય કે જેમ કે અમદાવાદમાં એવું નથી કે ખાલી ગુજરાતી લોકો જ છે. બહારથી બીજા આપણે કન્ટ્રીઝમાંથી અથવા તો બીજા આપણે સિટીઝમાંથી અહીંયા આવેલા છે. તો નોર્મલી છે કે આપણે ઇલેક્શન માટે ત્યાં જઈને ભાગીને જવું પડે છે. એના કરતાં એક વન નેશન વન ઇલેક્શન અગર રાખે છે તો એટલીસ્ટ જ્યાં પણ છે ત્યાંથી જ પોતાનું વોટ એ દઈ શકે છે, જે પણ પાર્ટીને. તમે એક અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ ટાઈમે ઇલેક્શન રાખો તો એ ખર્ચો, કારણ કે કર્મચારીઓનો પગાર ને બધું ઓક્યુપાઈડ બહુ બધું થાય. હવે વન નેશન વન ઇલેક્શનમાં શું થાય કે એક જ ટાઈમે એક જ દિવસે બધું પતી જાય અને શું એક જ ખર્ચામાં થઈ જાય. અને વારે શું ભાઈ અમુક જગ્યાએ ઇલેક્શનમાં લોકસભા અને આ રાજ્યસભા અને ટોટલી એક જગ્યાએ ઇલેક્શનના કારણે શું થાય, એક વન નેશન વન ઇલેક્શનના કારણે ખર્ચો ઓછો થાય અને ત્વરિત નિર્ણય મળે. હા, અને ત્વરિત નિર્ણય મળે એમ. આપનું શું નામ છે? આશીષ દરજી. આશીષભાઈ, 10 વર્ષથી મોદી સરકારનું રાજ ચાલી રહ્યું છે. એવું કઈ બાબત છે કે જે તમને વધારે ગમી છે કે કેમ મોદી સરકાર જ આવી જોઈએ? જો પહેલાં તો અહીંયા મુખ્યમંત્રી રહેલા છે ગુજરાતમાં જે મુખ્યમંત્રી રહેલા, વિકાસ કર્યો, કંપનીઓ આવી બહારથી. પછી એક આ બેરોજગારીની વાત છે. તો જેને કામ કરવું છે એના માટે તો બેરોજગારી છે નહીં. આજ ગવર્મેન્ટ તમને ઘરે ઘરે સરકારી નોકરી આપવાની નથી, એની પાસે એટલો સ્કોપ નથી. આજે પ્રાઇવેટ નોકરીઓમાં પણ એટલો પગારદાર છે, પગારો સારો મળી રહ્યા છે, બરાબર. તો આજે જે બેરોજગારીની વાત કરી રહ્યા તો એકદમ તદ્દન ખોટી છે. કારણ કે આજે બહારથી આટલી કંપનીઓ આવી રહી છે, લોકોને જોબ ઓપોર્ચ્યુનિટી વધી ગઈ છે, વિકાસ સારો થઈ રહ્યો છે, રોડ સારા થઈ ગયા છે, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગરીબોને ઘરો મળી રહ્યા છે, શૌચાલય બની રહ્યા છે. હવે તો આટલી ફેસિલિટી મળે છે તો હવે બીજું શું જોવે? વિકાસ તો થઈ રહ્યો છે, આવશે તો મોદી જ. રામ મંદિર બનાવવામાં આવ્યું છે, એને લઈને શું કહેશો? એ તો આટલું 500 વર્ષ જૂનો આટલું એક નિર્ણય આવ્યો છે તો એ તો ઓલ ઓવર ઇન્ડિયા માટે એક ગર્વની વાત છે કે નરેન્દ્ર મોદીના સરકારમાં આ એક નિર્ણય આવ્યો. 370 હટી ગઈ છે, 35A હટી ગઈ છે. આટલા સારા જે કાનૂન હતા એ બધા હટી ગયા છે, તો બહુ સારી જ વાત છે.
આજે કાશ્મીરમાં બી લોકોને પહેલાં જવું ભારે પડતું હતું, અત્યારે કાશ્મીરમાં બી લોકો ફરવા જઈ રહ્યા છે. અમારી આજુબાજુવાળા બી લોકો કે અમે કાશ્મીર, સોનમર્ગ ને બધી જગ્યાએ ફરીને આવ્યા. તો આ બધી વસ્તુ સારી જ થઈ રહી છે નરેન્દ્ર મોદીના સરકારમાં. 370 હટાવ્યું છે ત્યારથી પબ્લિક ત્યાં પોતાની પ્રોપર્ટી પણ પરચેસ કરવા લાગી છે, પોતાના નામ પર પ્રોપર્ટી કરી શકે છે. તો આ એક ઘણી સારી બાબત જ છે કે ભાઈ ત્યાં આપણા જે હિન્દુઓ રહેતા હતા તો એ પણ હવે પોતાની ત્યાં પ્રોપર્ટી વસાવી શકે છે. શું નામ છે તમારું? મિત સોની. મિત, એક યુવા તરીકે જે રીતે રામ મંદિર બનાવવામાં આવ્યું છે, વર્ષો પછી રામ મંદિર બન્યું છે, હિન્દુત્વની વાત કરવામાં આવી રહી છે, એને લઈને શું કહેશો? જો હિન્દુત્વમાં તો કેવું છે, આજે બોલવા જઈએ તો શું થાય, એક મતભેદ થઈ જાય કે ભાઈ હિન્દુ મુસલમાન જે છે, આપણે એવું કોઈ કરાર નથી કે એમના માટે આપણે કોઈ મતભેદ છે કે એ ખરાબ છે, સારા છે. બસ મંતવ્ય એ જ છે કે આપણું હિન્દુ રાષ્ટ્રનું આપણે એક બહુ જૂનું સપનું હતું જે 100 વર્ષથી 500 વર્ષથી આપણે રામ મંદિર જોવા માંગતા હતા. એ રામ મંદિરને શું છે બનાવવામાં આવ્યું ને એનું જે પ્રતિષ્ઠા થઈ જાય એના માટે અમે ખૂબ ખૂબ અભિનંદન છે કે આજે મોદી સાહેબે જે આ મંદિરનું આગમન કર્યું ને એમને આ કર્યું છે. કયા વિસ્તારમાંથી આવો છો? હા, તો અમદાવાદમાં કયા વિસ્તારમાં? અમે અમદાવાદથી કાલુપુર વિસ્તારમાં. અચ્છા, આપના ત્યાં અત્યારે જે લોકસભાનું ઇલેક્શન લડી રહ્યા છે ત્યાં કોણ સાંસદ તરીકે આ વખતે આવવાના છે? હજી સુધી એવું કોઈ ખ્યાલ આવ્યો છે? ના, હજુ સુધી કોઈ એવો ખ્યાલ નથી આવ્યો કોણ આવવાના છે એવું અમને નામ હજી કોઈ ખ્યાલ નથી કોઈ ખ્યાલ આવ્યો. આપનું શું નામ છે? નીરવ પારધી, ક્યાંથી આવો છો? કાલુપુરથી. અચ્છા નીરવ, તમારું શું માનવું છે કે તમે જ્યાં રહો છો ત્યાં આજુબાજુમાં વિકાસની વાત કરીએ, કેવા પ્રકારનો વિકાસ જોવા મળી રહ્યો છે? લોકસભાનું ઇલેક્શન છે, દેશ માટેનું આ ઇલેક્શન છે. તમારી દ્રષ્ટિએ કેવા નેતા હોવા જોઈએ, કેવા પ્રધાનમંત્રી હોવા જોઈએ, અને અત્યાર સુધીના જે પ્રધાનમંત્રીએ કામ કર્યું છે એ તમારી દ્રષ્ટિએ કેવું છે? અમારા એરિયામાં જે છે અત્યારે તો કે ઘણા વર્ષોથી કોંગ્રેસ સરકાર જ આવે છે. આમ તો એમનું કામ પણ સારું જ છે, આપણે એવું નથી કહેતા, પણ ઘણા ટાઈમથી કોંગ્રેસ સરકાર જ આવી રહી છે. તો આ વખતે કંઈક અલગ લાગે છે, જોઈએ હવે શું થાય છે. આપનું શું નામ છે? નરેન્દ્રસિંહ. નરેન્દ્રસિંહ, તમારું શું માનવું છે કે યુવાન તરીકે કેવી સરકાર હોવી જોઈએ? સરકાર તો સારી છે, ભાજપ છે, ભાજપ સરકાર આવી જોઈએ કે યુવાઓનો માટે છે. સરકારી જોબમાં આટલી છે, હાલ પોલીસની ભરતી આવે છે 12,000, એના માટે સારું છે. એમ કે જે પેપર ફૂટી જાય છે એ પેપરમાં હવે સરકાર છે, હવે નીચેવાળા છે, નીચેવાળા તો ફોડવાના જ છે પેપરમાં, એટલે ઉપરવાનું કોઈ નથી. એટલે તમે પેપર ફૂટવાની વાત કરી, છેલ્લા 1 વર્ષની અંદર દેખીએ તો અનેક એવા બનાવ બન્યા છે કે કોઈ બી સરકારી પરીક્ષા હશે, પરીક્ષાના થોડા સમય પહેલાં જ વાત બહાર આવે છે કે ભાઈ પેપર લીક થયું છે, પરીક્ષા લીક કરવામાં આવી છે. એના કારણે અનેક વિદ્યાર્થીઓ જે ટાઈમ એમનો વેડફાય છે, એમને જે પરીક્ષામાં ટ્રાન્સપોર્ટેશન હોય છે એમાં એમના પૈસા વેડફાય છે, પરિવારનો સમય વેડફાય છે, લોકોને તૈયારીઓ જે કર્યો છે એની ઉપર પાણી ફરી વળતા હોય છે. તો ક્યાંક નથી લાગતું કે આની ઉપર વધારે ધ્યાન રાખવું જોઈએ? હા, આના માટે વધારે ધ્યાન રાખવું જ પડે. આના માટે સારામાં સારું એ કે ઓનલાઈન એક્ઝામ કરી નાખે, કે એક સાઈડ ઓનલાઈન જ એક્ઝામ એક દિવસ માટે, તો આનામાં કોઈ પેપર ફૂટે ના કોઈ નહીં. જેવું આ એસએસજી કેન્દ્ર સરકારની હાલ જીપીએસની એક્ઝામ લેવા છે, એમાં કોઈ પેપર નહીં ફૂટતું. કે ગુજરાતની એક્ઝામમાં કોઈ જ્યારે બી દેખો તો પોલીસનું ફૂટે છે, તલાટીનું ફૂટે છે, સચિવાલનું પેપર ફૂટે, એટલું જ્યારે બધા પેપર ફૂટે છે. તો આના આપણે ઓનલાઈન એક્ઝામ કરી નાખો, જેવી જીપીએસને કેન્દ્ર સરકારના હાથમાં આપી યારો, કે કેન્દ્ર સરકાર પેપર એકે નહીં ફૂટતા. એટલે કેન્દ્ર સરકારમાં આપણું એટલું સારું છે ભારત સરકાર. એના માટે દેશના વડાપ્રધાન કેવા દેખવા માંગો? સારામાં સારા. કોની આશા છે તમને? મોદી. કારણ શું એનું? એવી કેવું બાબતો કે છે કે અમારા તમને વધારે બનાસકાંઠા થાય છે? અમારા બાજુમાં જ છે વડનગર, બનાસકાંઠાના બાજુમાં જ આવ્યું છે વડનગર, એટલે અમારા મોદીજી અમારા એ જ છે, એટલે અમારે મોદીજી જવા જોઈએ એના માટે. કામો સુપર. અમારા રોડ બધા પાલનપુરમાં કમ્પ્લીટ બને છે. આમાં પાલનપુરમાં બનાસકાંઠા એરોમાં સર્કલ બીચ બનાવવામાં આવે છે હાલ, એટલે કામ સારું છે એવાનું. એટલે બિલકુલ ખાસ કહી શકાય કે જે આજનું યંગસ્ટર છે જે કહી રહ્યા છે કે તેમને અત્યારે જે સરકાર જે અત્યાર સુધીનું કામ એમને જોયું છે, તેમનું કામ જોઈ, તેમનો વિકાસની વાતો જોઈને તેમને ચોક્કસથી તે સરકાર ફરી એકવાર મોદી સરકાર આવે તેવી આશા રાખી રહ્યા છે. અમદાવાદનું આ જીએમડીસી ગ્રાઉન્ડ છે, એક સમય કહી શકાય કે આ ગ્રાઉન્ડ એટલે સૌથી મોટું ગ્રાઉન્ડ ગણવામાં આવી રહ્યું છે અમદાવાદનું. અહીંયા આગળ જે સ્પોર્ટ્સમેન એટલે જે ક્રિકેટરો જે યુવાનો હોય છે કે જે ક્રિકેટ રમવા માગતા હોય છે તે લોકો અહીંયા આગળ મોટી સંખ્યામાં અહીંયા ક્રિકેટ રમતા હોય છે. અને તે માટે હવે જે આજનું યુવાધન છે તે બી કહી રહ્યું છે કે અમદાવાદમાં ચોક્કસથી જે રમવા માટેના મેદાનો તો ઓછા થઈ ગયા છે, તેના બાબતે સરકારે વિચારવું જોઈએ. પરંતુ જે પ્રમાણે અત્યારે છેલ્લા 10 વર્ષથી જે વર્લ્ડ લેવલે જે ઇન્ડિયાનું નામ થયું છે તેને ધ્યાનમાં રાખીને ફરી એકવાર તે લોકો એ જ આશા રાખી રહ્યા છે કે અબકી બાર ફરી એકવાર મોદી સરકાર. અને તે જ નારા સાથે આજનો યુવાન છે તે પણ કહી રહ્યો છે. ભાજપના કાર્યકર્તાઓ નહીં પરંતુ આ જનતાનો મૂડ છે અને જનતા કહી
કહી રહી છે કે ફરી એકવાર મોદી સરકાર આવી જોઈએ કે જેથી કરીને દેશનું નામ જે વર્લ્ડ લેવલે ઉપર જઈ રહ્યું છે તે વધારે ઉપર જાય અને વર્લ્ડ લેવલ સુધી આ નામ વધારે ભારતનું નામ આગળ વધે તે જ આશા રાખી રહ્યું છે. કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા, બીબી ન્યૂઝ ગુજરાત, અમદાવાદ.